સ્ટાર્ટ. વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ તેને કહેવાય જે બીજાના દુઃખને સમજી શકે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આવે. એટલે કે બીજાના દુઃખ ઉપર ઉપકાર કરી તેની મદદ કરે પણ તોય તેના મનમાં તે અભિમાન ન લાવે, એવા માણસને વૈષ્ણવજન કહે છે. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે. એટલે કે વૈષ્ણવજન જે દરેક માણસને આદરપૂર્વક નમસ્કાર કરે અને કોઈની પણ નિંદા ન કરે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન માત જેની ધન ધન જનની તેની રે. એટલે કે વાણી અને મન બધું વાપરી સાચી રીતે વાપરે, નિશ્ચલ રાખે એવા વૈષ્ણવ જન જેની માતાને ધન્ય ધન્ય છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે, પરસ્ત્રી જેને માતરે. તેની દ્રષ્ટિ હંમેશા સમાન હોય, તેના માટે પરસ્ત્રી જે તેના માટે માતા સમાન હોય. જીવવા થકી અસત્ય ન બોલે, પરધન ન વજાલે હાથ રે. વૈષ્ણવ જન જે કોઈ દી પોતાની જીભ વડે અસત્ય ન બોલે અને બીજાના ધનને હાથ પણ ન ડાળે તેવો માણસ વૈષ્ણવજન. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. આવા વૈષ્ણવજનને મોહ માયા એવું પણ અડી પણ ન શકે જેના મનમાં દ્રઢ વૈરાગ્ય હોય. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. તેના તનમાં ને મનમાં હંમેશા રામ નામ જ હોય છે. તેના બધાય તીર્થ તેના ચરણમાં જ હોય છે, તનમાં જ હોય છે. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ ની વાર્યા રે. તે લોભી નથી, વણલોભી છે, કપટ રહિત છે. તેના મનમાં કશો ખોટો વિચાર પણ નથી, એનામાં કામ છે પણ ક્રોધ નથી. આવા માણસ વૈષ્ણવજન કહેવાય. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે, કુળ 71 તાર્યા રે. એટલે કે નરસિંહ મહેતા કહે છે આવા વૈષ્ણવજન જેના તમે દર્શન પણ કરી લ્યો ને તો તમારા કુળ 71 કુળ તરી જાય છે. આવા માણસ સજ્જન માણસના દર્શન કરવા જોઈએ અને આપણે પણ એવું સજ્જન માણસ બનવું જોઈએ.